ગોડાદરા પટેલનગર બ્રિજ પાસે ઇન્સ્ટા ચાય પાનના ગલ્લા પાસેથી એક યુવકને 6 થી 7 લોકોએ અપહરણ કર્યા અને રાતે બનાવ બન્યો હતો. અપહરણ ફેક એકાઉન્ટના કેસમાં પકડાઈ દીધો અને પોલીસ કેસમાં ખર્ચ થયેલા પૈસા મેળવવા માટેની અદાવતથી કરવામાં આવ્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં જ 2 આરોપીઓને ધરપકડ કરી છે. લિંબાયત મંગલ પાંડે હોલની પાછળ જલારામનગર સોસાયટીમાં રહેતા અને પાણીપુરીની લારી ચલાવતા 44 વર્ષીય બબલુ છોટેલાલ માહોરના 21 વર્ષીય દીકરા સંદીપ પર રાત્રે 3 વાગે પટેલનગર બ્રિજ પાસે આવેલા ઇન્સ્ટા ચાય પાનના ગલ્લા પાસે હુમલો કરવામાં આવ્યો હતો. કાળા રંગની ટોપી પહેરીને બાઇક પર સવાર 6 થી 7 લોકોએ તેને ઘેર્યો અને કહ્યું કે તેને ફેક એકાઉન્ટમાં કેસમાં તેને પકડાવી દીધો હતો અને કેસમાં થયેલા ખર્ચના પૈસા પાછા આપવાનું કહી ઝઘડો કરી સંદીપને બાઇક પર બેસાડી અપહરણ કરી નાસી છૂટ્યા હતા. પોલીસને મળેલી માહિતી મુજબ આરોપીઓએ સંદીપના બેંક એકાઉન્ટનો ઉપયોગ મની ટ્રાન્સફર ધંધા માટે કર્યો હતો. એકાઉન્ટમાં 7.50 લાખ રૂપિયા જમા થયા હતા, જેમાંથી પૈસા આરોપીઓને નહીં મળતા તેમણે સંદીપ પાસે જ પૈસા માંગ્યા અને ના પાડતા તેનું અપહરણ કર્યું. પોલીસની કાર્યવાહીથી ગભરાઈને આરોપીઓએ સંદીપને કડોદરા 4 રસ્તા પાસે ઉતારી નાસી ગયા. ગડોદરા પોલીસે બબલુભાઈ માહોરની ફરિયાદ પર આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો અને રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ ચાવડા અને અશોક જાનકીલાલ સેનને गिरफ्तार કર્યા છે. ગોળોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંદીપ માહોર કરીને એક 21 વર્ષનો યુવક છે. એ રાત્રે પોતાના વિસ્તારમાં હતો. એ દરમિયાન 7 થી 8 ઈસમો આવી અને એનું અપહરણ કરી અને લઈ ગયેલ છે. જે સંદર્ભે એની ફરિયાદ એના મિત્રે ગોળોદરા પોલીસ સ્ટેશનમાં આપતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરેલી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કામરેજ 4 રસ્તા પાસે છે એવી હકીકત મળતા પોલીસે એને ત્યાંથી હેમખેમ એનો છુટકારો કરાવેલો અને આરોપી જે નાસી ગયેલા હતા એ દરમિયાન 2 આરોપી છે, રવિરાજ ચાવડા અને અશોક સેન, આ 2ની ધરપકડ કરવામાં આવેલી છે. તપાસ દરમિયાન જાણવા મળેલું છે કે આ લોકોને પૈસાની લેતી દેતીનો મામલો હતો અને પૈસા જે છે ભોગ ભંડાર એની પાસેથી કઢાવવા માટે થઈ અને એ લોકોએ એનું અપહરણ કરેલું. આ સંદર્ભે બીજા 7 થી 8 આરોપીઓના નામ ખુલવા પામેલ છે. તપાસ દરમિયાન એની ધરપકડ માટેની કાર્યવાહી પોલીસ હાથ ધરેલ છે અને જે આરોપીઓ છે એના વધુ રિમાન્ડ લેવા માટેની કોર્ટમાં પ્રોસેસ ચાલી રહી છે. કુલ 8 થી 10 આરોપીઓ હોવાનું હાલ જણાવ્યું.